ભાડે આપ્યું તું ગભરાય છે. સાયલેન્ટ ઊંચું થઈ ગયું છે હવે. हमसे नाराज रहना सजाए हमें. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે સુનિલભાઈએ નવી અર્ટિગા નોંધાઈ છે, એટલે ટૂંક સમયમાં આવી જશે. કમિંગ સૂન જ છે અર્ટિગા. અને અત્યારે અમે આવ્યા છીએ શોરૂમે, અર્ટિગા શોરૂમે. આ નીચું મોડલ છે, આનાથી ઊંચું મોડલ આવશે. કીધું શોરૂમે આવ્યા એમ કીધું ને, એટલે ટૂંક સમયમાં આવી જશે અર્ટિગા. ના, ઊંચી આવશે, સેમ આવી જ આવશે, પણ થોડુંક અલગ એમ, થોડું અપડેટ થયું છે. હા, બસ બસ. જવા દે. ना माने मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम. તો ગાઈસ, શોરૂમેથી અમે અર્ટિગા બુક કરાવી દીધી છે. સુનિલભાઈએ બુક કરાવી દીધી છે. 5-6 મહિનાનું વેઇટિંગ છે. ત્યાં સુધીમાં આવી જશે અર્ટિગા 4 વ્હીલર. અને અત્યારે હું હાલમાં ગોડાઉને જવા નીકળ્યો છું. તો ચલો ગોડાઉને જઈને જ મળીએ હવે. અને આજે મોડલની બર્થડે છે, તો ચલો એને વિશ પણ કરી લઈએ. ગોડાઉને જ છે, એનો ફોન આવ્યો, તો ચલો ત્યાં જઈને મળીએ હવે. તો ગાઈસ, ફાઇનલી મેં ગોડાઉને આવી ગયો છું ને હવે અમે કાલે ઓર્ડર છે અમારે, એટલે સાયલેન્ટ જનરેટર અમે લેવા જઈએ છીએ. अब तुम्हारे आस पास आ रही बारात. તો ગાઈસ, હવે આપણું સાયલેન્ટ જનરેટર ઉતરે છે. ભાડે આપ્યું હતું સાયલેન્ટ જનરેટર આપણું આમાં. હે, ભાડે આપ્યું હતું. લાઇટિંગનો વિડીયો મેં બનાવ્યો છે. અલા આઈસર નહીં અડેલા એને કે ગભરાય છે. સાયલેન્ટ ઊંચું થઈ ગયું છે હવે. ચાલુ કરેલી સર્વી અલા બીજા ભાઈ લેવડાવીને એને ચાલુ કરેલી. બરાબર. પાયલોટ ના તો મળ્યું ને, એટલે પાયલોટ પાછળથી લાવ્યો. એટલે મળીએ. હા, મળીએ. કેવું હે? વાગેલો. તો ગાઈસ, ફાઇનલી સાયલેન્ટ મીકાઈ ગયું છે. થોડો કોમમાં હતો એટલે મેં તમને બતાવ્યું ના. અને આ જાય ક્રેન આવડે જ ફાઇનલી મીકાઈ ગયું છે સાયલેન્ટ. આ ડીજેમાં હતું માં હરસિદ્ધિ સાઉન્ડ કંજરીનું છે. ચલો હવે નીચે ઉતારીએ આપણે. આ રહ્યું સાયલેન્ટ આપણું. આવડે ઠોકાઈ ના આવે કાઢો. छोटी उम्र पर भरी नजर है मिल जाएंगे ये हम तुमसे. તો ગાઈસ, સાયલેન્ટ જનરેટર ચડાવીને અમે આવી ગયા છીએ ગોડાઉને. હવે જઈએ અંદર. તો ગાઈસ, આ બાજુ ડિયોલનો સ્પીકર ફિટ થાય છે. આ બાજુ મશીનો ઉતારી દીધા છે રાણામાંથી. નહીં, સીવડી છે સરપંચના પાવર એમાં. તો ગાઈસ, આ બાજુ શૈલેષભાઈ નિયોન લાઇટ ચોંટાડે છે. છેલ્લી જારી રહી છે. આ બધી જારીમાં થઈ ગયું છે. નિયોન લાઇટનું કામકાજ થઈ ગયું છે. ડાયમંડ આમાં ખાલી છેલ્લો અક્ષર રહી ગયો છે. અને આ બાજુ ડિયોલ તૈયાર થાય છે. તો ગાઈસ, હવે અમે ફ્રી થયા છીએ. અમારા બધા છોકરાઓ હવે ફ્રી થયા છે. વિષ્ણુ, રવિ અને આ ભાઈનું નામ મને નહીં ખબર. સંજય. બોલ તો ખરો પણ કઈ કહો વિષ્ણુ. કમ થાકી ગયો છું. ગર્લફ્રેન્ડને ફોન કરે અને શૈલેષભાઈ જાય છે ઘેર હવે. શૈલેષભાઈ જાય છે ઘેર હવે.
જેમ કે આજે અમને 12 કલાકમાં નોકરી જવાનું છે. ના નોકરી પહેલા કઈક કહી દો ને યાર, અંગૂઠો હું બતાવો. કઈક કહી દો એમ ના. બોલો કઈક મત યુ વેટ એન્ડ વોચ. એનો મતલબ શું છે? એ તો ખબર પડી જશે. તમે રાહ જોવો અને જુઓ. પછી ધમાકો થશે. સિવાય સાઉન્ડ આવી રહ્યું છે ટૂંક જ સમયમાં. કમિંગ સૂન. જે અમારે જોડે બેઠા છે વિજય રવિ બારિયા ઓપરેટિંગ કરશે. તો ગાઈસ અત્યારે ગોડાઉનમાં આવું કઈક વાતાવરણ છે અત્યારે હાલમાં. ખાલી થઈ ગયું છે. હા. પણ જારી લાગે છે. એ તો બતાવી ડાયમંડ ની જારી લાગે છે ઇરફાન ની. અને આ બાજુ ડ્યુઅલ ફિટ થાય છે, આ બાજુ મશીનો મૂકેલા છે. આવું કઈક છે અત્યારે ગોડાઉનમાં વાતાવરણ. અને કચરો થાય એ તો લાઇનરી ઉતારી કાલના વ્લોગમાં તમે જોયું. આવડે કાલે 4 ઓર્ડર છે, 4 ડેમો વાળા ઓર્ડર. કાલે ને તો ગાઈસ પેલા આઝાદભાઈ છે ટેબલ નું કામ કરી રહ્યા છે. આઝાદભાઈ શર્માઈ છે પણ બ્લોગમાં નહીં આવતા. તો ગાઈસ આ આઝાદભાઈ જે દરવાજાનું કામ કરે છે, એકદમ ફિનિશિંગ વાળું કામ છે. ફિનિશિંગ વાળું આ એમનું ગોડાઉન છે. કઈક કહી દો આઝાદભાઈ યાર. કશું નહીં ગયું મારે. તો ગાઈસ હવે 4 ટોપ ઉતારવાની છે તો ઉતારી હવે. એટલે પેલી આઈસર ત્યાં મૂકી આવ્યા છે અને આ આઈસર અહીં લઈ આવ્યા છે. દબાવો બસ થઈ ગયું. A few moments later.
પ્રણવભાઈ સ્ક્રૂ મારવાના ચાલુ કર્યા છે. રાતના 12 વાગ્યા છે અને હવે ફોન મંત્ર છે. હવે ફોન મંત્ર છે, બીજું કશું સમજ પડતી નથી. મશીન લેવા મોકલ્યા હોય તોય મીટિંગ ભરવા જવાનું. અલા તું તો પ્રણવ કરતો ગયેલો ચૂલા. આ બાજુ ડિયોલ ની જારીઓ ફિટ થાય છે. આ બાજુ નિયોન લાઇટ ચોટે છે, ચોટી ગઈ છે નિયોન લાઇટ. આ બાજુ જગો પાટીઓ ફિટ કરે છે. આ બાજુ સ્પીકર બંધ થાય છે. તો ફાઇનલી ઇરફાનભાઈ ની લાઇનરી તૈયાર થઈ ગઈ છે નિયોન લાઇટ થી. નિયોન લાઇટ ચોટી ગઈ છે કમ્પ્લીટ. ડાયમંડ કવર કાઢ નાખ્યું છે ડિયોલ નું, કારણ કે નવું કવર બેસાડવાનું છે. આ કારું કવર ઉડાડી દીધું છે ગજાભાઈ ના. ગજાભાઈ નું ઉડાડી દીધું છે. આ તને નહીં જીવા દે, હવે આ ખોલવા બેસે પાછા. એજન્સી ખોલી અડધી રાતે ઘરાકનું કામ કરવાનું. અડધી રાતે ના કે તમે તો અડધી રાત લાગી કામ કરે. તો ગાઈસ અમારા નવા ડિયોલ ના કવર પડે ખબર ભટવાળા બહુ બોલતો. ચોકલેટી બ્લેક ના કોફી બ્લેક, જે માર ઘડિયાળ ના પટ્ટાનો કલર છે એ જ કલર. શું ડોફો સરપંચ. હવે આ પહેરાઈ દીધું નવા ડિયોલ ના કવર. તું ના નાખીશ આવડે, થોડુંક ઊંચું રાખ બસ. હવે તું નાખ. ઉભા રહે, આવડે નાખો તો. નહીં નાખ્યું, નાખ્યું 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 નાખ્યું. ક્યાં ચલા તું બી આવો. આ વસ્તુ બનાવવાની આ ટાઈપનો દફતર વધુ બનાવો તમે લોકો. આનું જેકેટ બનાવે તો કેવું જોરદાર બને. અવાજ આવી ગયો. વરસાદ ને આપણે પલરી બી ગયા હોય ને તો આપણે ભેણા ના થઈએ. ચલો ફાઇનલી કવર ચડી ગયો છે ડિયોલ નો. ઠંડી વધે છે ને એટલે ઉનાળામાં કરી લેવાનું. વિનાયક ની કોપી મારી છે કલર માં. આ ભાઈ આ ભાઈ મારા પ્રણવભાઈ. એટલે મને જ પૂછા મેં પાસ કરીને પેલા એમને દક્ષેશભાઈ ના લ્યો ને. લક્ષો સોંપડશે તો મારશે. એની કોપી તમે કરો છો પાછા કહું કે આપણી કોપી કરે છે. એક આવું ના હોય એની એક લાઈનર સિસ્ટમ આવી જાય. બ્લુ ટોપ હતો, ટોપ में ખાલી ડિઝાઇન નીકળે ને એટલું ચમકે ને બ્લુ કલર નું કવર. ભૂરું 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 આ બી બહુ ચમકે. હા બસ એ જ આવું આ જ કલર સેમ આ કલર. લે પતી ગયું. લે ના ધર કાઢે. તો ગાઈસ અમાર પ્રણવભાઈ ટી શર્ટ ઊંધી પહેરી છે. કમ ઊંધી પહેરી ટી શર્ટ? ગંદી છે તારા. ના તમે જોવાની, તમને ખબર જ નથી. તમને આવડે જ ખબર પડી. ના ના તમને આવડે જ ખબર પડી કે પડી છે. મેં કહેવા માંગુ છું તમારો કોન્ટેક્ટ કેવું ઊંધી ટી શર્ટ પહેરી છે અમારા પ્રણવભાઈએ. આવડે એમને ખબર પડી, મેં કીધું ને તારે ખબર પડી કે ટી શર્ટ ઊંધી છે. આમ તારે લગીને ખબર જ નથી. મોબાઈલમાં પ્રેમ બોલો ને. સામાન કલર ચાલે. ઓય જગન બાજુમાં જઈને ચાલુ કરું પછી તમે બોલજો. મારું નામ લખાવજો જેવું કર્યું નહીં માલા ના મારમાં કરશો બરોબર. જાતે કર જેનું કામ જાતે કરજો, બીજાને કશું કહેતા ના. ભાઈ ઈફામાં તય જ ફોટો પાડીએ કમિંગ સૂન. જા ભલ આપણે પી ચાદરો ચાદરો ચાદરો. તો ફાઇનલી ગાઈસ હું મારા ઘરે આવી ગયો છું ને આજના વ્લોગ માટે આટલું જ. તો ચલો નવા વ્લોગમાં મળીએ. જય માતાજી.